સુરતના મોહિત કેનિયા અને અભિષેક ખંપાતા નામના બે યુવાનો દ્વારા વિકસાવવામાં આવેલું આ એક એવું ડ્રોન છે જે દેશમાં પ્રથમવાર સીધું મોબાઈલ ફોન સાથે કનેક્ટ થઈ શકે છે અને એઆઈ સંચાલિત છે. આ સ્માર્ટ ડ્રોન માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે જ નહીં પરંતુ જાહેર સુરક્ષા અને સંચાલન માટે પણ ક્રાંતિકારી સાબિત થવાનું છે. ત્યારે ટૂંક સમયમાં જ આ ડ્રોન સુરત પોલીસ વિભાગમાં સામેલ થવાનું છે. આ ડ્રોનમાં લગાવેલા પાવરફુલ સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો મેસેજ આપી શકાય છે, જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યા માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે. કો-ફાઉન્ડર મોહિત કેનિયાએ જણાવ્યું હતું કે આ ડ્રોનને એક સિમ કાર્ડ સાથે જોડી દેવામાં આવે છે, જેના કારણે તેને એક મોબાઈલ નંબર મળે છે. તમે આ ડ્રોનને સામાન્ય કોલ કરીને કમાન્ડ પણ આપી શકો છો. આ ડ્રોન ઇન્ટેલિજન્ટ છે અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક એનાલિસિસ, ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઉડ એનાલિસિસ અને ખાસ કરીને નાસભાગ જેવી પરિસ્થિતિઓનું વિશ્લેષણ પણ કરી શકે છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ ડ્રોન પ્રોજેક્ટની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સુરત પોલીસ આધુનિકરણ તરફ આગળ વધી રહી છે. અમે આ નવા ડ્રોનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે, ખાસ કરીને ગીચ વિસ્તારોમાં જ્યાં વિડીયો સર્વેલન્સ તો હોય છે પણ એનાઉન્સમેન્ટ માટે આ ડ્રોન ખૂબ ઉપયોગી થશે. ટૂંક સમયમાં અમે આ ડ્રોનને અમારા ડ્રોન સેગમેન્ટમાં સામેલ કરીશું. ત્યારે નિશંકપણે આ એઆઈ સંચાલિત અને મોબાઈલ કનેક્ટેડ ડ્રોન સુરતની સુરક્ષા વ્યવસ્થાને એક નવું પરિણામ આપશે અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કરશે.